કૃષ્ણનગર વિસ્તારમાં રૂપિયાને ઉઘરાણીને લઈને આતંક મચાવનાર શખ્સોના વાયરલ વિડીયોને લઈને પોલીસ એક્શનમાં આવી છે અને આરોપીઓની ધરપકડ કરી છે। કૃષ્ણનગરના પ્રેમનગર સોસાયટીના ગેટ પાસે આરોપી રાજા કેવલાણીએ દુકાનદારને એકાઉન્ટમાં ભરવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ 3 દિવસ સુધી ન ભરાતા તેણે દુકાનદારને ધમકાવવાનું શરૂ કર્યું। જો કે સ્થાનિકોએ ગાળાગાળી ન કરવાનું કહેતા તે તલવાર અને દંડા લઈને સાથી મિત્રો સાથે આવ્યો હતો તેમજ હંગામો મચાવી એક વ્યક્તિને ઈજા પણ પહોંચાડી હતી। તોફાની તત્વોના આ વાયરલ વિડીયોને લઈને પોલીસ પણ હરકતમાં આવી છે। પોલીસે મુખ્ય આરોપી રાજા કેવલાણીની તેમની પત્ની ઉપરાંત સાથીદારો દીપક ચંદવાણી અને મોટુ વ્યાસ રવિગીરી ગોસ્વામીની પણ અટકાયત કરી છે। सोसायटी में रहता हो या राजा अशोक केलवाणी 4 तारीखना राते लगभग 11:30 अरसा में सोसायटी में तलवार लई अने एना घर आगळ जईने जेम तेम गाळागाળી करतो। 4-5 जणाने लई अने ए सोसायटी में पाछो आवेलो। बधा लाकड़ीओने जे हाथमां तलवार लईने पाछा जे छे एक गैरकायदेसर मंडળી रचीने आ विडियो वायरल थता पोलीसना ध्याने आवता आमां पोलीसे जाते संज्ञान लई तात्कालिक जे छे आ बाबते गुनो दाखल करेलो छे अने आ तमाम आरोपीओने जे छे अत्यारे